આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આપણે કોઈની પાસે દિલ ખોલીને વાત કરી શકીએ, આપણે કોઈની પર ખૂબ ભરોસો કરી શકીએ, જેની પાસે વાત કરવામાં કોઈ પડદો ન હોય એવો આપણો મિત્ર જ હોય છે. એ બધા આપણે જાણીએ છીએ. પણ એમ છતાં ક્યારેક અમુક મિત્રો એવા દગાખોર હોય છે કે જે માથે રહી અને કરી નાખે. આ રણજીતભાઈ સાંકળિયા સાથે એવું જ થયું. એમના મિત્રએ જ માથે રહી અને જે ઘાટ ઘડ્યો એમાં એ 2 લાખ રૂપિયામાં ઉતરી ગયા. એણે એની વ્યથા કીધી. આ ઓડિયો ખૂબ સાંભળવા જેવો છે, સાંભળજો. અને હા મિત્રો, આપણે આપણી યુટ્યુબની એક મર્યાદા છે. રોજ 3 વિડીયોથી વધારે આપણે અપલોડ નથી કરી શકતા. ખૂબ ફોન આવી રહ્યા છે, એમાંથી મારે પસંદ કરી અને વિડીયો મૂકવા પડે છે. વેઇટિંગ લિસ્ટ પણ બનાવવું પડે છે, કારણ કે યુટ્યુબની પોલિસી છે કે એક દિવસમાં 3 વિડીયોથી વધારે મૂકો તો એનું નોટિફિકેશન કોઈને એ મોકલતા નથી. અને બાકીની 2 ચેનલ મારી છે, 1, 2 નંબર, એ અત્યારે પોઝ કરેલી છે. એટલે એ હમણાં ચાલુ થાય એટલે એમાં પણ વિડીયો મૂકીશું. પણ અત્યારે તો આપણે 3 વિડીયોથી જ ચલાવવું પડે છે. તો આ વિડીયો જે મૂકો એને ખૂબ શેર કરતા રહ્યો. આપણે સવારમાં 7:30 વાગે, બપોરે 11 વાગે અને સાંજે 5:30 વાગે વિડીયો મૂકીએ છીએ. તો એ મૂકીએ એ દરમિયાન જ જોઈ લેવો જરૂરી છે. અને જોયા પછી એને આપણી પાસે જેટલા ગ્રુપ હોય, વોટ્સએપ ગ્રુપ હોય કે જે કાંઈ હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ત્યાં ખૂબ શેર કરો, જેથી કરીને વધુ લોકો જોઈ શકે. અને કોમેન્ટ પણ કરતા રહો. કોમેન્ટથી ઘણો બધો ફાયદો થાય છે. સારી કોમેન્ટ હોય, ખરાબ કોમેન્ટમાં એમને વાંધો નથી કાંઈ, કે ભાઈ આમાં આ કહેવાની જરૂર હતી ને, એટલે આવું કીધું છે એમ, તો એ કાંઈ વાંધો નહીં. પણ કોમેન્ટ કરશો તો આપણને ખ્યાલ આવશે કે આપણે જે વાત કરી રહ્યા છીએ કે જે કાંઈ પ્રશ્નો કરીએ છીએ બરાબર કરીએ છીએ. કાંઈ સૂચન હોય તો એ પણ કરી શકાય. અને વિડીયો ખૂબ જોતા રહ્યો. ખૂબ લોકો જોઈ રહ્યા છે. એક વિડીયો તો મારો 53,000 લોકોએ, 57,000 લોકોએ જોયેલો છે. તો ખૂબ લોકો જોઈ રહ્યા છે ત્યારે, અને ખૂબ પ્રતિસાદ પણ મળી રહ્યો છે. અને ઘણા બધા પાત્રોનું કનેક્શન પણ થઈ રહ્યું છે. એનું પણ આપણે સમય આવે એનું પણ વિવરણ કરીશું. પણ હાલ આપણે આ જે રણજીતભાઈ સાથે જે બનાવ બન્યો એ સાંભળીએ અને એમને યોગ્ય પાત્ર મળી રહે એવી શુભેચ્છા પાઠવીએ. હેલો. હલો જી સાહેબ. હા બોલો. ના ઓલો ઓલા મેળામાં એવું એટલે પોતાને એવું હું કયો? આ લગ્ન નો સાચા હોય ને છોકરા ને ફોટા ને એવું ઓલા યુટ્યુબ માં ચડાવો એ બોલો. હા હા. ફોટો એક મેકલું છું મારો. હું નામ તમારું? રણજીત, અમદાવાદ થી બોલો. આખું નામ હું? રણજીતભાઈ માધાભાઈ સાંકળિયા. સાંકળિયા. હેમાં આવો તમે? કોળી પટેલ. કોળી પટેલ. હા. હું ધંધો શું કરો છો? આમ છે ને હાસુ જો ફરમાન ગાડી ને એવું આવે ને ધ્યાન ને એવું રાખવાનું. હું રાખવાનું? આ ફરમા લોખંડ નો બિલ્ડર નું કામ હોય ને. અવાજ ક્યાંક આવે છે, ક્યાંક હરકી જગ્યાએ જઈને પછી ફોન કરો ને. આવો અવાજ. ધાબા ઉપર છો એટલે હલો. હા પછી ફોન કરો તો એ નહીં પડશો. ધાબા ઉપર છો આડો આગળ હા લઈ તો જાવ. પવન આવે છે નકરો. પવન નો અવાજ આવે છે. હલો. હા પવન નો અવાજ આવે છે. હા હવે નહીં આવે એટલે તો હા હવે નો આવ્યો. વાત કરો. શું નામ તમારું આખું? રણજીતભાઈ માધાભાઈ. હા હા. અટક સાંકળિયા. સાંકળિયા. અને રહેવાનું રાજકોટ? ના ના અમદાવાદ સાણંદ. અમદાવાદ સાણંદ. હા હા. બરાબર. ધંધો શું કરો? ધંધો આ લોખંડ નું બિલ્ડર નું કામ છે ને શેઠિયા નું. હમ. ત્યાં અંદર ધ્યાન ને એવું રાખો, ગાડીઓ આવે લખવાની, સામાન ભરી જાય લખવાનું. કેટલું કમાવ છો? પગાર હે 18,000. 18,000. બરાબર. ખાવા પછી પીવાનું હંધો એમનું. એમ. હા આપણો હા. છોકરો 18,000 આપે, ખર્ચો હંધો એમનો. એમ. રહેવાનું ક્યાં? સાણંદ સાણંદ. મકાન પોતાના છે? ના ના એમના ઓલે જ રહો. મારું ગામ તો આયુ ઠાઠ બોટાદ. બોટાદ ગામ છે. ભાઈઓ અહીંયા જ કેટલા છે? રહું એટલે અહીંયા મકાન ને એવું હે, પણ એ હંધુ ભાઈઓ ને આપી દીધું. સમજ્યા? 2 ભાઈઓ હે મારે. 2 ભાઈઓ છે. એક હા. મમ્મી હે, પપ્પા નથી. મમ્મી છે. અને એના લગ્ન થઈ ગયા 2 ભાઈઓના? હા એમને તો 10 15 વર્ષના છોકરા. તો તમારે કેટલી ઉંમર થઈ તમારી? મારી 32 વર્ષ છે. અગાઉ જતા? લગન ના ના 1 નક્કી કર્યું તો ભાઈ પૈસા નો વાયવટ એવો છે ને તે મારી ભરવાડ હતો એ પૈસા 2 લાખ મારા લઈ અને વહી હા ગયો છે, કે જડતો નથી.
એટલે ફ્રોડ કર્યો તમારી હારે? હા, છોકરી દેખાડી, છોકરીને અમારે ઘેરે લાયા, પછી 2 રાત્યું રહી, શું પછી વાત? છોકરીને તેડીને વહી ગયો ને પૈસા સામે છોકરી વાળાને ઘેરે એમ ગયા ને તો એમને પૈસા નહીં આપ્યા. લે. પછી મેં પાળિયાદ પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો તો હા એમાં હા જે હા 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 ભરવાડ પકડા નો ભરવાડ ને આવી હા હા. ભરવાડ સામે પીએસઆઈ બેસી હતી એને છોડી મૂક્યો, સમજ્યા? હે હે. હા મને કે હા તને હપ્તે હા હપ્તે પૈસા આપી દેશે ને આમ મને કઈ આપ્યું નથી ભાઈ. હા 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 હા. પછી હું આ અમદાવાદમાં રહું એટલે ઘેરે અહીંયા બહુ જાતો નથી. બરાબર બરાબર. તો મારા મમ્મી છે તે એમને આ ખાતામાં પૈસા હા મોકલી દઉં. હા હા હા. એ છોકરી દેખાડી એ ક્યાંની હતી એમ? એ આ બરોડા નો કે બરોડા હા 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 ભડકે બોરસદ ગામ આવ્યું, બોરસદ. હા હા. તો એટલા બધા પૈસા કેમ આપી દીધા? હવે આપડે તો ઓળખાણ એવી હતી, સમજ્યા? હા લે ભાઈબંધ લે. હતો અને અમાર બડકન ગામનો જ હતો, ધારપીપળા બાજુ. હા 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 હવે હા આવતો લે. જતો હતો, 2 વર્ષ સંબંધ હતો, પછી માજો પૈસા લાય અને એ હા છોકરી ત્યાં 2-3 રાત્યું મારે હા આવી હા હા વાડિયા કામ કરતી, પછી છોડીને મીટ આયા ને હા હા એટલે હા છોડીને બાપુ એને એમ કીધું, એને બાપુ નતા, એને બા ને ભાઈ હતો 15-20 વર્ષનો, હા 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 કાકાની હતા. એમને એમ કીધું કે પૈસા તમને દિવાળી આપશે. હા હા હા. એવડાય કે વાંધો નહીં કે આપણે પૈસા જાજે લેવાના નથી, એમને ધરી 40,000 નો બકાટ કર્યો હોય, સમજ્યા? હે હા હા. મારી પાસે માગ્યો 2 લાખ રૂપિયા રેખું લઈ ગયો. હા પણ પૈસા આપી નો દેવાય ને એવી રીતે, તમારે કઈક લગ્ન થાય, આપણે રજીસ્ટ્રેશન ઓળખાણ થાય. એવી હતી. પછી માજો ક્યાંય જડ્યો જ નહીં. પછી એક કરું એના ગામડે આવ્યો, અહીંયા એમ 2-3 જણા ગયા પકડી. મેં હમ કીધું અહીંયા જાવું આપણે છોડીને વાળાને ઘેરે, અહીંયા હમ જવાનું નામે દઈ નું પોલીસ સ્ટેશન એને મોટરમાં પૂરીને લઈ ગયો. પછી પોલીસ સ્ટેશન અહીંયા કેસ હોય લખાયો, ભાઈ માજુ કઈ આગળ આયલું જ ને એટલે પૈસાનો વહીવટ પોલીસ વાળાએ કરી નાખ્યો. સમજાઈ ગયું. અને એમ લખાણ કરી દીધું કે 20,000 રૂપિયા મહિને હપ્તો. મેં કે વાંધો નહીં સાહેબ, તમને હું પોલીસ સ્ટેશન આવીને પૈસા લઈ જાઉં, એનું ન ઓળખું. તમારે મહિને મને ફોન કરવાનો એટલે હું આવીને લઈ જાઉં, એવું લખાણ કર્યું હતું. અમે એમનો કોક ભરવાડે છે પોલીસમાં, એટલે આપણું તો કઈ અહીંયા આવે નહીં. સાચી વાત એટલે સાચી આગળ એ લખાણ કરેલી ફાઇલ જ ન મોકલી, સમજ્યા? વાત. લે અને હા આપણને કોઈ એવો સપોર્ટ દેવો માણસ હતો નહીં બીજો. બરાબર બરાબર. બરાબર બરાબર. પછી આ એક એવો અમારા દાદા થાય છે, શેઠિયો એવો મળી ગયો ને તે આપણે સારું છે. ઠીક તો સારું લ્યો, બીજું હું. હા હા. તો 2-3 લાખ રૂપિયા આપડી પાસે કેપેસિટી હોય જ પડી છે. ઠીક ઠીક ઠીક. આ જમીન તો છે? 2 વાર હે? જમીન છે ખેતી ની? ના ના, જમીન નથી. મકાન હશે ને ગામડે? હા, એક અહીંયા ગામડે પ્લોટ છે, આયા પછી લીધો છે 2.5 હે લાખમાં. હે હે. હા 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 એટલે હા. અહીંયા ફેનેલું બેનેલું નથી, ડાયરેક્ટ એમનો પ્લોટ રાખેલો છે. હે ઠીક ઠીક. હા, કેટલા ભણેલા, કેટલા તમે અભ્યાસ કર્યો છે કાંઈ? ના ના, 3 ચોપડી ભણેલો. આમ નામ ને એવું સમજો લખતા આવડે, કોઈ આ ગાડીઓ ને એવું અહીંયા ભરી જાય ને એવું સમજો લખતા ફાવે. ઠીક ઠીક ઠીક. હા હા. થાય સારું લ્યો. કાંઈ વાંધો નહીં. તો આપણે ફોટો મોકલો, આપણે YouTube માં મેલશું, બરાબર ને? હવે 2-3 હા. ઠેકાણે એવી રીતે વાત કરી ને બોલા ફોટા ને એવું મોકલા, ભાઈ એમ કે માજે 1100 રૂપિયા પેલા નાખો. આપણે 1 રૂપિયો નથી નાખવાનો. આપણે તો ફ્રી માં YouTube માં હા, મેલીએ તો છીએ, બરાબર? તમારે YouTube સાંજે જોયો ને, મેં કીધું આમના ઓલામાં તો આપણે બોટાદ બાજુના ભાવનગરના ઘણા ફોટા છે. હા, ઘણા વિડીયો છે ને. આપણને કોઈ એવો સપોર્ટ કરે એવો માણસ છે ને, આ શેઠિયો છે મારા, હા હા એમને તો કામ જ એટલું છે ને, ધારાસભ્ય છે, સમજ્યા? હે ઠીક એમને ઠીક ઠીક. બિચારા તો બહુ ધોળા કર્યા, પણ હવે ઓળખાણ હોય ને આવામ ને હાલો ગયા હોય જો. હા ના ના, સાચી વાત સાચી વાત છે. હા હજી એવા 1-2 લાખ રૂપિયા તો ખર્ચો કરી નાખ્યો મારે હારું. સમજાઈ ગયું. હા હા. બરાબર બરાબર બરાબર. કાંઈ વાંધો નહીં. તમે તમારો ફોટો મોકલો, આપણે YouTube માં મેલશું, બરાબર ને? હો હા હા હા. અને આપણે કઈ જ્ઞાતિમાંથી આપણે હોય તો હાલે, કે કોળી જ્ઞાતિ જોઈ? કોળી પટેલ માં હાલે, ઠાકોર હોય તેમાં હાલે. બરાબર બરાબર. ઠીક ઠીક. કોઈ સમજાર બીજી નાચ હોય તો હાલે, પણ હું કાંઈ મૂળ અમદાવાદમાં ને અમદાવાદમાં રહેવાનું. અમદાવાદમાં રહેવાનું થાય, બરાબર ને? હા. હા હા. એમને બાકી દુકાન બુકાન એવું કઈક ધંધો આવડતો હોય તો આપણે દુકાને બનાવી દેવાય, નહીં કે ભાડે રાખી દેવી. એમ. હા, આ પડખે સિટી છે સાણંદ, સમજ્યા? હા, સાણંદ માં તો બહુ સારું છે. હા, કોઈ કટલેરી નું એવી દુકાન બનાવી દેવી હોય તો આપણે બનાવી દેવાય. ઠીક ઠીક ઠીક. બરાબર બરાબર. પૈસાની સગવડ તો હશે તમારી આગળ, બરાબર ને? હા, ઠીક પૈસા ઠીક ની છે આપડી પાસે પ્લોટ છે, 10.5 લાખ રૂપિયા માગે છે અત્યારે. ઠીક 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 ઠીક. મેં લીધો 4-5 વર્ષ થયા, સમજ્યા? પણ મેં કીધું આપવો નથી, એવું કોઈ કામ આવ્યું હોય તો હમ આપણે.
પણ હવે છેતરાતા નહીં હોય બીજી વાર, બરાબર ને? હા હવે તો એવા ફોન કેટલા આવે પણ હવે એવા ભડવું નહીં ને, સમજ્યા? હા રેડી રેડી, કાંઈ વાંધો નહીં. એમ તો હગા ઓલા કેટલાય કે આપણા ભાઈબંધ દોસ્તાર, પણ એવામ ને એક ફેરો હટાઈ જાય ફરતી ને હટાઈ જાય. હા બરાબર બરાબર, હા હા એટલે માનવાનો કાંઠે આવ્યો, હાથ મહેનત કરીને, હા સમજ્યા? હા હા હા, બરાબર બરાબર બરાબર. હા તો કાંઈ મેં વાંધો નહીં. સાંજે તમારું જોતો તો આમાં બહુ મેં જોયું, 12 1 વાગ્યા જ જોયું. હે મેં કીધું, ના ના, આ દાદા હે કપલેટ હે. સારું સારું કર્યું, સારું કર્યું, કાંઈ વાંધો નહીં. તમે તો ઓલા મનસુખભાઈ ના વિડીયો જોતો હોય. હા બરાબર બરાબર. કાંઈ વાંધો નહીં. તમને ફોટો મોકલતા તો આવડે છે ને? હા ફાવે, વોટ્સઅપ માં મોકલી દઉં. મોકલી દો. હાલો, હું તમને જીવન સાથી લખીને મોકલું છું. એ આવો. હું તમારું નામ શું કીધું? રણજીતભાઈ, રણજીતભાઈ. મધાભાઈ. રણજીતભાઈ મધાભાઈ સાંકળિયા, બરાબર ને? હા અમદાવાદ. ભલે, કાંઈ વાંધો નહીં, મોકલો, ફોટો મોકલો. એ આવો. હા હા હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.